જય હિન્દ ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે। તો ચાલો શરૂ કરીએ। તમને બધાને વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આજનો તમારો પહેલો સવાલ છે, કયા ફળનો રસ લાંબા સમય સુધી બગડતો નથી? ઓપ્શન એ સફરજન, ઓપ્શન બી લીંબુ, ઓપ્શન સી શેરડી, ઓપ્શન ડી દાડમ। તમારો સાચો જવાબ છે ઓપ્શન બી લીંબુ। આજનો તમારો બીજો સવાલ છે, ચોકલેટ ખવડાવવાથી કયું પ્રાણી મૃત્યુ પામે છે? ઓપ્શન એ કૂતરો, ઓપ્શન બી વાંદરો, ઓપ્શન સી બિલાડી, ઓપ્શન ડી સસલું। તમારો સાચો જવાબ છે ઓપ્શન એ કૂતરો। આજનો તમારો ત્રીજો પ્રશ્ન છે, સ્પેસ શૂટ બનાવવા માટે કેટલો ખર્ચ થાય છે? ઓપ્શન એ 60 કરોડ, ઓપ્શન બી 20 કરોડ, ઓપ્શન સી 40 કરોડ, ઓપ્શન ડી 80 કરોડ। તમારો સાચો જવાબ છે ઓપ્શન ડી 80 કરોડ। આજનો તમારો ચોથો પ્રશ્ન છે, પીળા રંગની નદી કયા દેશમાં વહે છે? ઓપ્શન એ ભારતમાં, ઓપ્શન બી ચીનમાં, ઓપ્શન સી શ્રીલંકામાં, ઓપ્શન ડી પાકિસ્તાનમાં। તમારો સાચો જવાબ છે ઓપ્શન બી ચીનમાં। આજનો તમારો પાંચમો સવાલ છે, કયો છોડ સાપનું ઝેર દૂર કરે છે? ઓપ્શન એ પીપળો, ઓપ્શન બી લીમડો, ઓપ્શન સી તુલસી, ઓપ્શન ડી કંટોલા। તમારો સાચો જવાબ છે ઓપ્શન ડી કંટોલા। આજનો તમારો છઠ્ઠો પ્રશ્ન છે, કયા પાકને પીળું સોનું કહેવાય છે? ઓપ્શન એ ઘઉં, ઓપ્શન બી ચોખા, ઓપ્શન સી સરસવ, ઓપ્શન ડી સોયાબીન। તમારો સાચો જવાબ છે ઓપ્શન ડી સોયાબીન। આજનો તમારો સાતમો પ્રશ્ન છે, દૂધની સાથે શું ખાવાથી હાર્ટ એટેકનું જોખમ વધી જાય છે? ઓપ્શન એ ઈંડા, ઓપ્શન બી દહીં, ઓપ્શન સી મધ, ઓપ્શન ડી અડદની દાળ। તમારો સાચો જવાબ છે ઓપ્શન ડી અડદની દાળ। આજનો તમારો આઠમો પ્રશ્ન છે, કયું શાક મહિનાઓ સુધી બગડતું નથી? ઓપ્શન એ કેપ્સિકમ, ઓપ્શન બી કાશીફળ, ઓપ્શન સી બટાકા, ઓપ્શન ડી ડુંગળી। તમારો સાચો જવાબ છે ઓપ્શન બી કાશીફળ। આજનો તમારો નવમો પ્રશ્ન છે, કયા રાજ્યને ભારતનું હૃદય કહેવામાં આવે છે? ઓપ્શન એ કાશ્મીરને, ઓપ્શન બી ગુજરાતને, ઓપ્શન સી દિલ્હીને, ઓપ્શન ડી મધ્યપ્રદેશને। તમારો સાચો જવાબ છે ઓપ્શન ડી મધ્યપ્રદેશને। આજનો તમારો 10મો પ્રશ્ન છે, કયું પ્રાણી માત્ર એક દિવસ જીવે છે? ઓપ્શન એ કીડી, ઓપ્શન બી માખી, ઓપ્શન સી ઘુવડ, ઓપ્શન ડી મચ્છર। તમને બધાને વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તમારો સાચો જવાબ છે ઓપ્શન બી માખી। આજનો તમારો 11મો પ્રશ્ન છે, ભારત રત્ન કઈ ધાતુમાંથી બને છે? ઓપ્શન એ સોનું, ઓપ્શન બી ચાંદી, ઓપ્શન સી તાંબુ, ઓપ્શન ડી લોખંડ। તમારો સાચો જવાબ છે ઓપ્શન સી તાંબુ। આજનો તમારો 12મો પ્રશ્ન છે, એવું કયું પ્રાણી છે જે પગ વગરનું હોવા છતાં ઝડપથી ચાલે છે? ઓપ્શન એ સાપ, ઓપ્શન બી કાચબો, ઓપ્શન સી પેંગ્વિન, ઓપ્શન ડી કાંચીડો।
તમારો સાચો જવાબ છે ઓપ્શન એ સાપ. આજનો તમારો 13મો પ્રશ્ન છે, ઘીનો દીવો પ્રગટાવવો રૂઢિપ્રયોગનો અર્થ શું થાય? ઓપ્શન એ દિવાળીની ઉજવણી, ઓપ્શન બી ખુશી મનાવવી, ઓપ્શન સી વિકાસ માટે, ઓપ્શન ડી તહેવારો માટે. તમારો સાચો જવાબ છે ઓપ્શન બી ખુશી મનાવવી. આજનો તમારો 14મો પ્રશ્ન છે, વિશ્વનો સૌથી જૂનો દેશ કયો છે? ઓપ્શન એ ભારત, ઓપ્શન બી ઈરાન, ઓપ્શન સી આફ્રિકા, ઓપ્શન ડી અમેરિકા. તમારો સાચો જવાબ છે ઓપ્શન બી ઈરાન. આજનો તમારો 15મો પ્રશ્ન છે, કયા પ્રાણીના દૂધમાંથી દવાઓ બનાવવામાં આવે છે? ઓપ્શન એ બકરી, ઓપ્શન બી ગાય, ઓપ્શન સી સિંહણ, ઓપ્શન ડી ઊંટ. તમારો સાચો જવાબ છે ઓપ્શન સી સિંહણ. આજનો તમારો 16મો પ્રશ્ન છે, કયા દેશના લોકો વૃક્ષો પર ઘર બાંધીને રહે છે? ઓપ્શન એ આફ્રિકા, ઓપ્શન બી કોંગો, ઓપ્શન સી ભારત, ઓપ્શન ડી જાપાન. તમારો સાચો જવાબ છે ઓપ્શન બી કોંગો. આજનો તમારો 17મો પ્રશ્ન છે, હૃદય પાકી જાવું નો રૂઢિપ્રયોગનો અર્થ શું થાય? ઓપ્શન એ સારું લાગે છે, ઓપ્શન બી પ્રેમનો અભાવ, ઓપ્શન સી ખૂબ જ સહન કરવું, ઓપ્શન ડી મુશ્કેલી ઊભી કરવી. તમારો સાચો જવાબ છે ઓપ્શન સી ખૂબ જ સહન કરવું. આજનો તમારો 18મો પ્રશ્ન છે, વાસી મોં પાણી પીવાથી કયો રોગ મટે છે? ઓપ્શન એ પથરી, ઓપ્શન બી કબજિયાત, ઓપ્શન સી ડાયાબિટીસ, ઓપ્શન ડી કેન્સર. તમારો સાચો જવાબ છે ઓપ્શન બી કબજિયાત. આજનો તમારો 19મો પ્રશ્ન છે, કયું ફળ ખાવાથી બાળકનો રંગ ગોરો થાય છે? ઓપ્શન એ સંતરા, ઓપ્શન બી કેળા, ઓપ્શન સી સફરજન, ઓપ્શન ડી નાળિયેર. તમારો સાચો જવાબ છે ઓપ્શન એ સંતરા. આજનો તમારો 20મો પ્રશ્ન છે, કયા દેશને વિશ્વગુરુ કહેવામાં આવે છે? ઓપ્શન એ ભારત, ઓપ્શન બી ચીન, ઓપ્શન સી જાપાન, ઓપ્શન ડી અમેરિકા. તો ફ્રેન્ડ્સ, આ પ્રશ્નનો જવાબ આવડતો હોય તો કોમેન્ટ કરો અને વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ.